વલસાડના સુગર ફેક્ટરી હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતમાં માતા અને 13 વર્ષની પુત્રીનું મોત। બે મોટા વાહનો વચ્ચે આખી કાર ડૂચો વળી ગઈ। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સુગર ફેક્ટરી હાઈવે પર ઉભેલી રેતી ભરેલ ડમ્પરની પાછળ ધડાકાભેર કાર ઘૂસી ગઈ। અકસ્માત સર્જાતા તેની જ પાછળ આવેલા ટેમ્પો પણ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત કર્યો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર 5 પૈકી માતા અને 13 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પરના સુગર ફેક્ટરી હાઈવેના સુરતથી મુંબઈ તરફ જવાના માર્ગ પર રેતી ભરેલું ડમ્પર નંબર GJ07 TU 6350 ઊભું હતું। એ દરમિયાન મુંબઈ તરફ જતી સ્વિફ્ટ કાર નંબર MH04 GJ3322 રેતી ભરેલા ડમ્પરમાં ધડાકાભેર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત સર્જાતા જ પાછળથી આવી રહેલો ટેમ્પો નંબર DN09N9508 પણ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કાર ડમ્પર અને ટેમ્પો વચ્ચે દબાઈ જતા કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો, જેમાં કારમાં સવાર 5 પૈકી માતા અને 13 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટના બનતા જ આજુબાજુના લોકો તેમજ રાહદારીઓ દોડી આવીને કારમાં ફસી ગયેલા લોકોને બહાર કાઢીને ઈજાગ્રસ્તનો સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને લઈને ટેમ્પો ચાલક અને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા, જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।